चलो एक्सरसाइज 6 एग्जाम्पल से 8 ट्रायंगल एक्स वाई जेड जो ट्रायंगल एक्स वाई जेड में एस અને टी अनुक्रमे एक्स वाई અને एक्स जेड ना बिंदुओं છે एस અને टी જે તમે ખાસ જો તમને શું આપ્યું છે એસ ટી પેરેલલ વાય જેડ આપે છે એસ ટી અને વાય જેડ પેરેલલ છે एक्स एस 4 છે एक्स टी 8 एस वाई एक्स -4 અને टी जेड 3x - 9 3x - 9 तो તમારે x શોધવાનો બરાબર જો એક્સરસાઇઝ 6 માં શું હોય આગળ આપણે જે જોઈએ 6.1 2 3 4 5 એ બધાનું રિવિઝન જ હોય આમાં બરાબર એટલે આપણે જે કંઈ ગણી ગયા આગળ એના જેવા જ એક્ઝામ્પલ છે તો તમને આવડવા જોઈએ જો ચલો ટ્રાયંગલ એક્સ વાય ઝેડ માં ST પેરેલલ YZ therefore આપણે આગળ થિયરમ જોઈ ગયા શું થાય જ્યારે આ બે પેરેલલ હોય તો શું થશે SX upon SY SX upon SY equal to XT upon TZ therefore કિંમતો મૂકી દો SX 4 SY x - 4 xt 8 અને tz છે 3x - 90 ચોકડી ગુણાકાર કરી દો એટલે કે સાદુરૂપ આપી દો therefore અહીં ગુણાશે 4 તારી 12x પર લંબાઈ એક સ્ટેપ 4 * 3x - 90 is equal to 8 * x - 4 therefore 12x in minus 76 is equal to 8x minus 8 ચોક 32 બરાબર 32 therefore હવે આપણે x ની વેલ્યુ શોધવાની છે તો x વાળા પદ આ બાજુ લાવી દો તો 12x minus 8x is equal to જો આ માઈનસ છે પેલી બાજુ જશે પ્લસ થશે 76 પ્લસ અને minus 30 therefore જો 12 માંથી 8 જશે 4x equal to 6 માંથી 2 જાય 4 અને 7 માંથી 3 જશે 4 therefore x equal to 44 આ 4 ક્યાં જશે છેદમાં જશે તો 4 એ કેટલા 11 therefore x equal to 11 આવે છે આટલા બધાને બોલો x equal to 11 આવે છે એક્ઝામ્પલ 9 જો સેમ છે એક્ઝામ્પલ 9 સેમ જ છે હવે તમે હોમવર્કમાં કરજો એના પછી એક્ઝામ્પલ 10 લો ચલો હવે જો હમણાં મને રિયાએ ક્વેશ્ચન જે પૂછ્યો કે આ એક્ઝામ્પલમાં આપણે પહેલાં પ્રૂવ નહીં કરવાનું કે ટ્રાયંગલ એક્સ એસ ટી અને ટ્રાયંગલ એક્સ વાય ઝેડ સિમિલિયર એટલે કે સમરૂપ છે એવું પ્રૂવ કરવાની જરૂર નથી અને કરવાનો પણ નથી કેમ કે ટાઈમ વેસ્ટ થશે તમારો એવું ક્યારે પ્રૂવ કરવાનું જ્યારે તમને પેરેલલ ના આપ્યું હોય ત્યારે એસટી અને વાયઝેડ તમને પેરેલલ ના આપ્યું હોય ત્યારે એ પ્રૂવ કરવાનું છે બરાબર અહીં તો તમને ઓલરેડી આપી જ દીધું છે અને જ્યારે આવું પેરેલલ તમને આપી દે તો આપણે જોઈ ગયેલા છીએ આગળ થિયરમ 6.1 હેલ્સનો પ્રમેય બરાબર હેલ્સનો પ્રમેય તમે જોઈ ગયા એના પરથી આપણને પરિણામ છે જ આપણી પાસે એટલે આપણે કંઈ પેલું સિમિલિયર છે પ્રૂવ કરવાનો નથી ઓલરેડી સિમિલિયર છે જ કારણ કે આ પેરેલલ છે એટલે સિમિલિયર છે જ બરાબર એક્ઝામ્પલ 10 ટ્રાયંગલ ABC માં ખૂણા એનો દ્વિભાજક એટલે કે બાયસેક્ટર BC ને D માં છેદે છે એટલે કે ઇન્ટરસેક્ટ કરે છે
જો AB 8 હોય, AC 10, BC 9, ટોટલ તમને BC આપે છે 9. તો BD અને DC બંને શોધવાનું છે, બરાબર. જો આ મધ્યગા નથી એટલે કે મીડિયન નથી, એટલે કોઈ એવું ના સમજી જાય કે BD અને CD ઇક્વલ છે, કે ઘણાને એવું જ આમ હોય એટલે પછી BD અને CD ઇક્વલ કરી દે તો 9/2 4.5 બતાવી દેશે. ખોટું છે, કારણ કે આ મધ્યગા મીડિયન નથી, ખૂણા એનો દ્વિભાજક છે એટલે કે બાયસેક્ટર છે, એટલે આ બે સરખા થશે એંગલ. સમજ પડી? પરંતુ BD અને CD ઇક્વલ નથી, તો BD તમે x ધારી લો તો CD કેટલા થાય? 9 - x. બરાબર. ચલો હવે જુઓ, ટ્રાયેંગલ ABC માં ખૂણા A નો દ્વિભાજક AD એ BC ને D માં છેદે. AB = 8, AC = 10 અને BC = 9. આપણે ધારી લઈએ, ધારો કે BD = x, therefore CD = ટોટલ 9 છે તો 9 - x CD. બરાબર. હવે આગળ ખૂણાનો દ્વિભાજક છે એટલે આપણે આગળ એક પરિણામ જોઈ ગયા. હવે શું થશે? AB ને સંલગ્ન એટલે કે એડજસન્ટ કોણ છે? બોલો. AB ને સંલગ્ન એટલે કે AB ને એડજસન્ટ કોણ છે આગળ? બોલો. BD. તો AB upon BD is equal to, જ્યારે ખૂણાનો દ્વિભાજક હોય આ રીતે બાયસેક્ટર, તો જે બાયસેક્ટર છે એની બાજુની બે લેવાની, એની સાઈડની બે બાજુ. તો આપણે એક વખત એવી રીતે હવે શું આવશે? AC. બરાબર. તો AC અપન શું આવશે? બોલો. CD. AC ને સંલગ્ન એટલે કે એડજસન્ટ કોણ છે? CD. એટલે AC અપન CD. બરાબર. કોઈ એવું લખશે AB અપન AC = BD અપન CD તો પણ ચાલે. એમાં શું થવાનું કે AC અહીં જશે, BD અહીં જશે, બંને સરખું જ છે. તમે AC ને આમ લઈ જાઓ, BD ને આમ લઈ જાઓ, શું કહેવાના? એકાંતર પ્રમાણે કહેવાશે. બરાબર. ચલો કિંમતો મૂકી દો. Therefore AB કેટલા છે? 8, BD x, AC 10 અને CD કેટલા છે? 9 - x. Therefore 8 ચોકડી ગુણાકાર કરી દો. 8 × 9 - x = 10x. Therefore 8 × 9 72 - 8x = 10x. બરાબર. આપણે x ની વેલ્યુ શોધવી છે તો x ને ક્યાં લઈ આવો? લેફ્ટ સાઈડ. Therefore -8x - 10x = કોન્સ્ટન્ટ ટર્મ જે છે અચળ પદ એ પેલી બાજુ લઈ જાઓ, -72. અહીં પ્લસ હતા, પેલી બાજુ એક માઇનસ. જો માઇનસ માઇનસ પ્લસ, 10 + 8 18x. સાઈન કોની આવશે? મોટાની, એટલે માઇનસ = -72. માઇનસ માઇનસ જશે, x = 72/8. 18 × 72. Therefore x = કેટલા મળે આપણને? 4. લખી દો. ચલો જો x = કેટલા મળે આપણને? 4. બરાબર. x = 4. હવે આપણે શોધવા હતા BD અને CD. તો therefore x એટલે શું ધારેલો આપણે? BD. Therefore BD = 4 અને CD = કેટલા છે? 9 - x = 9 - 4 = 5. બરાબર ને? તો CD મળી ગયા આપણને કેટલા? આના પછી એક્ઝામ્પલ જો
11, 12 સેમ જ છે, આના જેવા જ છે, બરાબર. એક્ઝામ્પલ 12 લો, ચલો 11 હોમવર્કમાં કરજો. એક્ઝામ્પલ 12, ટ્રાયેંગલ XYZ XYZ માં ખૂણા x નો દ્વિભાજક, ખૂણા x નો બાયસેક્ટર, એટલે આ બંને એંગલ કેવા થશે? ઇક્વલ થઈ જશે. બાયસેક્ટર છે એટલા માટે YZ ને m માં છેદે છે, એટલે કે YZ ને m માં ઇન્ટરસેક્ટ કરે છે. XY 8 છે, XZ 6, MZ 4.8, તો YZ શોધવા, એટલે કે તમારે પહેલા YM શોધવો પડશે, બરાબર. આગળ જોઈએ કે એક્ઝામ્પલ 10 એના જેવો જ છે. ટ્રાયેંગલ XYZ માં ખૂણા x નો દ્વિભાજક કોણ છે? XM એ YZ ને m માં છેદે, એટલે કે YZ ને m માં ઇન્ટરસેક્ટ કરે, બરાબર. Therefore શું થશે? XY અપન XY ને સંલગ્ન કોણ છે? YM. તો XY અપન YM ઇઝ ઇક્વલ ટુ XZ, અને XZ ને અડકીને, એટલે કે XZ ને સંલગ્ન અને એડજેસન્ટ કોણ છે? MZ અથવા તો ZM. Therefore કિંમતો મૂકી દો, 8 અપન YM શોધવાના છે ઇઝ ઇક્વલ ટુ XZ 6, MZ 4.8, બરાબર. હવે YM શોધવાના છે, તો YM છેદમાં છે, તેનો વ્યસ્ત કરતો, બરાબર. આ ઉલટાવી દો, શું થાય? Therefore YM આ ઉપર જાય તો નીચે આવી જાય, 8 ઇઝ ઇક્વલ ટુ 4.8 ઉપર જશે અપન 6. શું કર્યું આપણે? વ્યસ્ત લીધું, એટલે કે રેસિપ્રોકલ લીધું એને. Therefore YM ઇક્વલ ટુ આ 8 અહીં મલ્ટીપ્લાય થશે 4.8 ઇન્ટુ 8 અપન કેટલા? 6. હવે જો 6 8 48 થાય, પણ અહીં પોઈન્ટ છે એટલે 0.8 આવશે ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 8 64, અને 1 પોઈન્ટ કાપી લો તો 6.4. Therefore YM ઇઝ ઇક્વલ ટુ 6.4. હવે આપણે YZ શોધવાના તમને કહ્યા છે, જે એક્ઝામમાં રહી ના જાય, ખાસ દેખવાનું કે તમે આટલે છોડી દેશો તો અડધો માર્ક તમારો કપાઈ જશે. YZ તમારે શોધવાનું હતું. હવે આ ત્રણે કેવા છે? સમરેખ છે. સમરેખ એટલે કે લિનિયર છે. Y સમરેખ, M સમરેખ C, Z. Therefore YZ ઇક્વલ ટુ YM પ્લસ MZ. YM પ્લસ MZ ઇઝ ઇક્વલ ટુ YM આવે 6.4 પ્લસ MZ હતા 4.8. 8 ને 4 12 2 વધી 1 4 ને 5 ને 6 11.2, બરાબર. YZ મળી ગયા તમને. જો હવે આના પછી એક્ઝામ્પલ 13 થી પ્રૂવ ધેટ ના છે, બરાબર. સાબિત કરવાના દાખલા છે 13 થી 22 સુધી, એટલે કે બધી રાઇડર્સ છે. એ રાઇડર જે છે તમે ઓફલાઈનમાં આવશો ત્યારે હું લઈશ. બીજું, આ બધી રાઇડર કરવા કરતાં પહેલાં જે બુકની રાઇડર છે NCERTની, એ રાઇડર પહેલાં કરવાની, કારણ કે રાઇડર પૂછાય તો એક જ પૂછાશે આખા પેપરમાં, બરાબર. તો પહેલી રાઇડર કઈ કરવાની? બુકની, એક્સરસાઇઝની, અને જે ઇલિસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ જે આપેલા છે એમાં જે પ્રૂવ ધેટ હોય એ બધા પહેલાં કરી દેવા. પછી ટાઈમ બચે તો આ પ્રેક્ટિસ વર્કની રાઇડર લેવાની. એના સિવાય બી NCERT એક્ઝામ્પલરની છે એ પણ પહેલાં લેવાય, બરાબર. ચલો આગળ જોઈએ એક્ઝામ્પલ 23. એક્ઝામ્પલ 23 છે
એ 6.5 નું રિવિઝન છે કે 23 થી આવે છે બધા જ 6.5 માં આપણે જોઈ ગયા એ પ્રમાણે. જો 23 ટ્રાયેંગલ ABC માં B90 છે, A B અને C. B90 BM વેજ એટલે કે એલ્ટિટ્યુડ છે, એટલે શું થવાના પરપેન્ડિક્યુલર એટલે કે લંબ થશે, BM લંબ AC અને M ને લંબ પાદ કહેવાય. બરાબર. ચલો આગળ જુઓ. AM 9 છે, CM 16 છે. તો તમે ટ્રાયેંગલ ABC ની પેરીમીટર શોધવી છે. બરાબર. ત્રિકોણ ABC ની પરિમિતિ શોધવી છે. તો પહેલા શું કરશો તમે? AM તમને આપ્યા છે, CM આપ્યા છે, બીજું કઈ આપ્યું ચેક કરો. બીજું કઈ જ નથી આપ્યું. B90 આપ્યા છે. તમારે AB અને BC બંને શોધવા પડશે. બરાબર. ચલો ટ્રાય કરો. જો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ટ્રાયેંગલ ABC માં B90 છે અને BM લંબ એટલે કે પરપેન્ડિક્યુલર ઓન AC. BM એ AC પરનો વેગ છે એમ લખો તો પણ ચાલે. બરાબર. હવે જો આપણે AB શોધવા છે તો આપણે આગળ પરિણામો જોઈ ગયા. ચલો AB શોધવા માટે શું લેશો? AC કેટલા થાય? 16 + 9 25 મળી ગયા. ચલો AB શોધવાનું પરિણામ બોલો. ટ્રાયેંગલ AB² AM × AC. AB² = AM × AC. કારણ કે ABC અને ટ્રાયેંગલ AMB સિમિલિયર થાય, સમરૂપ. એના પરથી આપણે આગળ પરિણામો મેળવી ગયા. AB ને સંલગ્ન એટલે કે AB ને એડજસન્ટ કોણ છે? AM. Therefore AB² = AM into કર્ણ hypotenuse AC AM 9 into AC 25 25 AB². Therefore બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો AB = 225 નું વર્ગમૂળ કેટલું? 15. બરાબર. ચલો BC² = શું થવાનું? BC ને સંલગ્ન એટલે કે એડજસન્ટ કોણ છે? CM. BC ને અડકીને કોણ છે? CM. તો CM into કર્ણ AC. ચલો CM કેટલા છે? 16 into 25. હવે તમારે આને મલ્ટીપ્લાય ના કરશો. મલ્ટીપ્લાય કરશો એટલે ટાઈમ બગડશે. પછી એક સંખ્યા આવશે, એનું પાછું વર્ગમૂળ લો. એની જગ્યાએ શું કરો? ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લો. BC = શું કરો? ડાયરેક્ટ એનો સ્ક્વેર રૂટ લઈ લો. BC² આપણને મળ્યા 16 × 25. બરાબર. ગુણાકાર કરશો ટાઈમ બગડશે. ડાયરેક્ટ સ્ક્વેર રૂટ લઈ લો. 16 × 25. તો 16 નું કેટલું? 4. 25 નું 5. 5 × 4 20. તો આપણને BC મળી ગયા 20. Therefore ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે કે પેરીમીટર = ત્રિકોણની પરિમિતિ એટલે શું? ત્રણેય બાજુનો સરવાળો. એટલે AB + BC + AC. AB કેટલા છે? 15, BC 20 અને AC 25. તો 20 ને 20 40 ને 5 45 ને 5 50 ને 10 60. તમને કોઈ એકમ આપેલો છે એનો? સેમીમીટર નથી આપે ને? ચલો લખી દો તો. એક્ઝામ્પલ 25. જો શું આપ્યું છે? ટ્રાયેંગલ ABC માં A = B + C. આવો એક એક્ઝામ્પલ 6.5 માં કર્યો છે. ત્યારે મેં તમને ત્યાં ગણીને બતાવ્યું છે કે A = B + C હોય તો એ કેવી રીતે મળે. બરાબર. આ તમે યાદ રાખજો. ત્રિકોણ ABC માં A = B + C છે. બરાબર. મેં તમને એક વખતે વાત કરેલી કે જ્યારે ત્રિકોણમાં
પહેલા ખૂણાનું માપ બાકીના બે ખૂણાના સરવાળા જેટલું હોય તો આ જે પહેલો ખૂણો છે એ 90 હોય. એટલે કે ત્રિકોણમાં એક ખૂણાનું માપ બાકીના બે ખૂણાના સરવાળા જેટલું હોય તો જે આ સિંગલ છે એ 90 હોય. બરાબર. Therefore angle A equal to 90. એટલે ટ્રાયેંગલ ABC થશે કયો કાટકોણ ત્રિકોણ થશે રિયલ ટ્રાયેંગલ. પણ 90 કોને લેવાનો છે? A ને. આ ખાસ ધ્યાન આપજો. A B અને C. આગળ જો શું કહે છે એમાં AM વેગ છે એટલે કે AM અલ્ટિટ્યુડ છે તો AM √12 છે √12 અને BC 8 છે તો તમારે BM શોધવાના. ચલો BM ધારી લો x તો CM કેટલા થાય? 8 - x. બરાબર. તથા AM લંબ એટલે પરપેન્ડિક્યુલર BC છે. Therefore so A સમરેખ M સમરેખ C થશે. Therefore AM plus CM is equal to AC. ધારો કે BM equal to X. Therefore જો એમ B છે A સમરેખ M સમરેખ B એટલે AM plus MB થશે is equal to BC. BM equal to X. બરાબર. તો AM plus BM X BC કેટલા છે? 8. Therefore AM કેટલા થશે? 8 - X. બરાબર. તમને બીજું શું આપેલું છે? AM √12 આપ્યા અને BC આપ્યા છે 8. હવે જુઓ આપણે આગળ પરિણામ જોઈએ કે જ્યારે AM લંબ BC હોય તો આપણને 3 પરિણામ મળતા હતા. AC શોધવા હોય તો AC² = CM * BC. AB શોધવા હોય તો AB² = BM * BC. તો આપણે AB કે AC કે શોધવું નથી. તમારે આ જોઈએ છે BM. બરાબર. તો AM² = આવું પણ એક પરિણામ હતું. AM² = BM * CM. BM * CM હશે ને? AM² = BM * CM. AM તમને આપેલા છે √12 નો સ્ક્વેર = BM X * CM 8 - X. Therefore અંદર રૂટ છે 12 સ્ક્વેર છે એટલે બંને નીકળી જાય. કેટલા આવશે? 12. બરાબર. અંદર વર્ગમૂળ હોય 12 વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ બંને નીકળી જાય. તો 12 = 8x - x². આ પેલી બાજુ લઈ જાઓ. Therefore માઇનસ છે તો પ્લસ x² - 8x + 12 = 0. હવે આપણે x ની વેલ્યુ શોધવી છે. તો જે લાસ્ટ ટર્મ જે છે 12 એની સાઇન કેવી છે? પ્લસ. એટલે 12 ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો 8 આવે. 12 ના એવા બે ફેક્ટર કે જેનું એડિશન 8 આવે. તો 6 * 6 દુ 12. બરાબર. અને 6 ને 2 અહીં આગળ સહગુણક એટલે કે કોએફિશિયન્ટ ના હોય તો તમને સમજાયેલું જ છે કે ડાયરેક્ટ અવયવ પડી શકે. Therefore આ રીતે બે કૌંસ મૂકી દો =0. x મોટો આગળ રાખવાનો, નાનો પાછળ. તો 6 અને 2. મોટાની સાઇન કોની હોય? મિડ ટર્મની એટલે માઇનસ. આપણે સરવાળો કરવો છે 6 ને 2 8. બરાબર. તો બંનેની સાઇન કેવી જોઈશે? સેમ જોઈશે. તો અહીં માઇનસ તો અહીં પણ માઇનસ. Therefore x - 6 = 0.
એટલે એક વખત આના બરાબર 0 લો, બીજા વખતે આના બરાબર 0. x minus 2 equal to 0. Therefore, x equal to 6 અથવા x equal to 2. એટલે કે જો bm 6 હોય તો cm કેટલા આવશે? Therefore, bm equal to 6 મળે અથવા bm equal to કેટલા મળશે? 2. તો therefore, cm equal to આ 6 છે તો 8 minus x છે તો 8 minus x equal to 8 minus 6 equal to 2. અને જો bm 2 હોય તો cm equal to 8 minus x equal to 8 minus bm એટલે કે x equal to 6. એટલે જો આ 2 હોય તો આ 6 હોય, આ 6 હોય તો આ 2 હોય. 6 plus 2 કેટલા થાય? 8. લખી દો ચલો. જો એક્ઝામ્પલ 26 જો હવે એક્ઝામ્પલ ક્યારેક પૂછાય છે એક્ઝામમાં, અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ કાં તો એમસીક્યુમાં પૂછાય છે. સમબાજુ ચતુષ્કોણ એબીસીડી છે, એટલે કે એબીસીડી રોમ્બસ છે. એ બી સી અને ડી રોમ્બસ હોય તો સેજ આવો દેવાનો. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર, પેરેલોગ્રામ એની એક ટાઈપ છે. એટલે આ રીતે સેજ ત્રાસો દેવાનો. સ્ક્વેરની જેમ નહીં લેવા, કેમ કે 90 નથી હોતું. રોમ્બસમાં 90 ના હોય, બરાબર ને. સમબાજુ ચતુષ્કોણમાં આ એંગલ 90 હોતો નથી. પરંતુ આપણે 9thમાં પણ જોઈ ગયા કે સમબાજુ ચતુષ્કોણના જે વિકર્ણો છે એ કેવા હોય? પરસ્પર કાટખૂણે દુભાગે. એટલા એસી અને આ બીડી અહીં આગળ 90 બનશે. બંને આ જે ડાયગોનલ છે, આ બંને ડાયગોનલ એ બીજાને 90 એંગલે ઇન્ટરસેક્ટ કરશે. અને ધારો કે બંને ક્યાં? એમમાં છેદે છે તો એમ અને સીએમ ઇક્વલ થાય. કાટખૂણે દુભાગી એટલે બે સરખા ભાગ પડે. એમ ને સીએમ ઇક્વલ, બીએમ અને ડીએમ ઇક્વલ થશે. તો તમને શું આપીએ જુઓ? એસી 16 આપ્યા છે. આ ખાલી જગ્યા જ છે. આનો આન્સર મોડે મોડે આવી જશે. જુઓ, તમારે પેરીમીટર શોધવાની છે, પરિમિતિ. તો આ ખાલી જગ્યા જ છે. આમ જુઓ તો 5 સેકન્ડનો જવાબ આવશે. જુઓ, એસી કેટલા છે? 16. તો આ 8 થઈ ગયા. તો આ પણ કેટલા થશે? 8. બીડી 30 છે તો એના હાફ થાય બીએમ. એટલે બીએમ કેટલા થવાના? 15. અને ડી એમડી પણ કેટલા થશે? 15. બરાબર. જો હવે ટ્રાયેંગલ કેવો થયો? રિયલ ટ્રાયેંગલ થયો. કાટકોણ ત્રિકોણ એ એમ બી, પાયથાગોરસનો પ્રમેય. આ 8 છે, આ 15 હોય તો આ 17 થશે. બરાબર, કારણ હાઇપોટેનિયસ 17 થાય તો 17 into 4 કરી દો. પેરીમીટર એટલે 17 ગુણ્યા 4 68 આન્સર આવતો છે. જોઈ લો, એટલા ખાલી જગ્યા જ છે. આમ જુઓ તો મોડે મોડે આન્સર આવી જાય. બરાબર, 68 આન્સર આવતો. ચેક કરો. તો 26 સમબાજુ ચતુષ્કોણ એટલે કે રોમ્બસ એબીસીડીમાં એસી ઇક્વલ ટુ 16 અને બીડી ઇક્વલ ટુ 30. તમારે એની પરિમિતિ શોધવાની છે. લાભો જ્યારે એક્ઝામ્પલ ફરી રોમ્બસનો આવે તો તમારે મોડે મોડે આ રીતે ટ્રાય કરવાનું, ઓરલી, તો તમારી સ્પીડ આવશે. ચલો, સમબાજુ ચતુષ્કોણ વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. Therefore, ધારો કે જે બંને વિકર્ણો છે એસી છેદ બીડી, એટલે કે બંને એકબીજાને આ ઇન્ટરસેક્ટ કહેવાય. એમમાં કરે છે ઇન્ટરસેક્ટ, એટલે આ સેટ કહેવાય. ગણની અંદર એમ કહેવાય. ચલો આગળ. Therefore, AM અને CM એ શું થશે? એસીના હાફ થશે. ઇઝ ઇક્વલ ટુ એસી 16/2 ઇઝ ઇક્વલ ટુ 8. અને બીએમ અને એમડી બંને ઇક્વલ થશે, કારણ કે બંને દુભાગે છે એટલે બે સરખા ભાગ થશે. ઇઝ ઇક્વલ ટુ બીડી અપોન 2. બીડી કેટલા? 30/2 ઇઝ ઇક્વલ ટુ 15.
હવે આપણે જોઈ ગયા ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટકોણે દોરવા છે, બરાબર. હવે કાટકોણ ત્રિકોણ આ જો AMB કાટકોણ ત્રિકોણ થયો રિયલ ટ્રાયેંગલ. AMB માં પાયથાગોરસના પ્રમેય મુજબ જો આ AM અને BM કાટકોણ બનાવતી બે બાજુઓ છે અને આ કર્ણ એટલે કે હાઇપોટેનિયસ બનશે, બરાબર. 90 ની સામે જે હોય એ હાઇપોટેનિયસ કર્ણ હોય. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM સ્ક્વેર, બરાબર, AM સ્ક્વેર પ્લસ BM સ્ક્વેર. ચલો AM કેટલા છે 8 પ્લસ BM 15 નો સ્ક્વેર. Therefore AB square equal to 64 plus 225 બંનેનું એડિશન થાય 289, બરાબર. 5 ને 4 9 અને 22 ને 6 28. આ કોની કિંમત મળી આપણને AB સ્ક્વેર. આપણે AB જોઈએ તો બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો. તો therefore AB equal to 289 નો સ્ક્વેર રૂટ કેટલું થાય 17 થશે. 289 નો વર્ગમૂળ કેટલું મળી ગયું 17. હવે આપણે પરિમિતિ શોધવી છે. સમબાજુ ચતુષ્કોણ ની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ બાજુનો ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 17 ઇઝ ઇક્વલ ટુ 68, બરાબર. એકમ લખી દો. ચલો જો એક્ઝામ્પલ 29 લઈએ. એ પહેલાં 27 માં શું પરસોઈ લઈ લો. 27 અને 8 બંને પાયથાગોરસ પરથી છે. 27 માં શું કહે છે જમીન પર શિરોલમ ઉભેલું એક વૃક્ષ છે 8 મીટર ઊંચું, બરાબર. એ વાંસનું વૃક્ષ જમીનથી 3 મીટર ઊંચે તૂટી પડે છે. જો ટોટલ હતું કેટલું 8 મીટર. ધારો કે 1 મીટર પણ કેટલી ઊંચાઈથી 3 મીટર ઊંચાઈથી તૂટી પડે. ધારો કે અહીંથી તૂટે છે તો આ કેટલું થયું 3 મીટર. અને આ ભાગ જે છે એ પછી અહીં ટચ થઈ જાય તૂટીને, બરાબર. એટલે આ શું કરાવે તૂટક લાઈન કરો. આ તૂટીને અહીં આવી ગયું, બરાબર. તો ABC આ એંગલ 90 બનશે. આ 3 છે, આ 5 હતું, 5 પ્લસ 3 8. તો આ કેટલા થાય 5 થયા 5 મીટર, બરાબર. પાયથાગોરસ થિયરમ લઈ લો. 5 નો સ્ક્વેર 25 માંથી 3 નો સ્ક્વેર 9 બાદ કરો તો 16 આવશે અને 16 નો સ્ક્વેર રૂટ 4. તો આ રીતે ગણજો, બરાબર. 27 28 જુઓ એ પણ એવો જ છે. તો પાયથાગોરસની સમજો C90 છે. C90 લો. AB 12.5 BC 12 છે. તો તમારે AC શોધવાના, બરાબર. આ પણ આવડે એવું છે. BC સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇક્વલ ટુ AB સ્ક્વેર લઈ લો. જો 29 જોઈએ. ટ્રાયેંગલ PQR છે, એમાં Q90 છે. Q90 QM મીડિયન છે, મધ્યગા. જો આ મીડિયન છે મધ્યગા એટલે PM અને MR કેવા થાય ઇક્વલ થશે. મધ્યગા મીડિયન હોય એ જેની ઉપર હોય એના બે સરખા ભાગ કરી દે. તમે તમને યાદ રાખવા શીખવાડ્યું મધ્ય ઘા એટલે મધ્યમાંથી ગો, મધ્યમાંથી પસાર થાય. તો એમ એ શું બનશે મધ્ય બિંદુ મિડ પોઈન્ટ બનશે PR એટલે PM અને MR ઇક્વલ થશે. કાટકોણ ત્રિકોણ PQR Q ઇક્વલ ટુ 90 અને QM એ કર્ણ પરની મધ્યગા છે, બરાબર. તમને બીજું શું આપ્યું છે જુઓ. PQ20 આપ્યા છે, QR21 આપ્યા છે અને QM તમારા શોધવા આ શોધવાનું.
એટલે પહેલાં તમારે શું કરવું પડશે? પાયથાગોરસથી PR શોધવા પડશે. આ પણ ખાલી જગ્યાની જેમ જ આન્સર આવી જાય. હમણાં આપણે જે ગણાય તો 26 એ રીતે આનો જો મળે ગણી શકાશે. 21 નો સ્ક્વેર 441, 20 નો 400, બંનેનો સરવાળો 841. એટલે PR તમને મળી ગયો હાઇપોટેનિયસ કર્ણ 841. મતલબ એનું સ્ક્વેર રૂટ કેટલું થાય? 841. કોનો સ્ક્વેર છે? 29 નો. 29 નો. બરાબર. આગળ એક નિયમ ગયો કાટકોણ ત્રિકોણના. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યતા કર્ણ કરતો અડધી હોય. આ 29 તો QM કેટલી થશે? એના હાફ 14.5. આવી ગયો આન્સર. એટલે આમ જો તો દાખલોમાંથી આ ખાલી જગ્યા જ છે. શોર્ટ ક્વેશ્ચન તમને પૂછી શકે એકાદ માર્કમાં. સમજ પડી? બરાબર. રિયલ ટ્રાયેંગલમાં હાઇપોટેનિયસ પરની જે મીડિયન હોય એ હાઇપોટેનિયસથી હાફ હોય. હાઇપોટેનિયસ આવે 29, એના હાફ 14.5. જોઈ લો તમે આન્સર જોઈ. ચલો કાટકોણ ત્રિકોણ PQR પાયથાગોરસના પ્રમેય લીધો. PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર ઇક્વલ PR સ્ક્વેર. Therefore 20 નો સ્ક્વેર પ્લસ 21 નો સ્ક્વેર is equal to PR square. Therefore, PR square is equal to 20 no square 400 plus 21 no square 441, 841 PR square. બંને બાજુ વર્ગમૂળ લે. Therefore, PR equal to 841 નો સ્ક્વેર રૂટ 29. તમને માપ કે આપ્યું નથી ને કશું સેન્ટીમીટર એવું. હવે નિયમ લખી દેવાનો. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યતા એટલે કે મીડિયમ કર્ણ હાઇપોટેનિયસ કર્ણ કરતા અડધી હોય. સમજ પડી? Therefore QM ઇક્વલ ટુ PR ના 1/2 થશે. 1/2 PR. અને QM કરતો PR કેવા હોય? ડબલ હોય. ઇઝ ઇક્વલ ટુ 1/2 PR શોધે આપણે 14. પડી સમજ બધાને? લખી દો. ચલો ખ્યાલ આવ્યો? હોમવર્કમાં 6.5 ની આગળના બધા ઉદાહરણ ગઈકાલના આપેલા, એટલે કોઈને બાકી હોય તો પૂરા કરજો. 16 ઉદાહરણ. પછી આમાં જે છોડ્યા તે એક્ઝામ્પલ. કેટલાક મને મેસેજ કરશો હમણાં ઘરે જઈને કે સર હોમવર્કમાં શું છે સાંજે, તો સાંભળી લો બરાબર. અને હમણાં જે આપણે ગણ્યા એમાં જે વચ્ચે છોડ્યા છે બધા પૂરા કરવાના. 27માં જુઓ ખાસ, એમાં લખવાનું તમારે વૃક્ષનો અથવા તો ઝાડનો વળ્યા વગરનો ભાગ AB ઇક્વલ ટુ 3 મીટર. ઝાડનો વળી ગયેલો ભાગ AC ઇક્વલ ટુ 5 મીટર. અને વૃક્ષની ટોચનો વૃક્ષના તળિયેથી અંતર BC તમારે શોધવાનું છે. આવું પહેલાં લખજો. બરાબર. વૃક્ષનો વળ્યા વગરનો ભાગ AB ઇક્વલ ટુ 3 મીટર. વૃક્ષનો વળી ગયેલો ભાગ AC ઇક્વલ ટુ 5 મીટર. અને છેલ્લે ત્રીજા નંબરનું વૃક્ષના તળિયેથી વૃક્ષની ટોચનો વળેલો ભાગનું અંતર BC ઇક્વલ ટુ ખાલી જગ્યા. એ તમારે શોધવાનું છે. આ રીતે 3 વાક્ય લખી પછી બતાવજો. કાટકોણ ત્રિકોણ ABCમાં AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. ચલો ખ્યાલ આવી ગયો બધાને? એક્ઝામ્પલ 31 ટ્રાયેંગલ XYZ માં y કેટલો છે? 90 છે. XY A² - B² YZ 2AB છે. અને A greater than B greater than 0 આપેલું છે. બરાબર. શોધો. એ y 90 છે. એટલે એંગલ કેવો? ટ્રાયેંગલ કેવો છે?
કાટકોણ ત્રિકોણ છે, બરાબર. રાઈટ ટ્રાયેંગલ કાટકોણ ત્રિકોણ એબીસી માં ભાઈ કોનો માઇક ચાલુ છે જુઓ ને. પાયથાગોરસના થિયરમ મુજબ શું થાય? xy² + yz² ઇઝ ઇક્વલ ટુ કર્ણ એટલે કે હાઇપોટેનિયસ xz નો સ્ક્વેર. ધેરફોર xy કેટલા છે? a² - b² નો સ્ક્વેર પ્લસ yz 2ab નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ xz². હવે આમ વિસ્તરણ કરી દો, એક્સપાન્શન a - b હોલ સ્ક્વેર. તો a² નો સ્ક્વેર શું થાય? a⁴ - 2 a² b² પ્લસ b⁴ પ્લસ 2 નો સ્ક્વેર 4 a² b² ઇઝ ઇક્વલ ટુ xz નો સ્ક્વેર. ધેરફોર a⁴ એટલે 4 છે -2 છે, 4 માંથી 2 જાય પ્લસ 2 a² b² પ્લસ b⁴ ઇઝ ઇક્વલ ટુ xz નો સ્ક્વેર, બરાબર. ધેરફોર xz નો સ્ક્વેર ઇક્વલ ટુ આ થશે a⁴ પ્લસ 2 a² b² પ્લસ b⁴. હવે આના તમે શું કરો? અવયવ એટલે કે ફેક્ટર પાડો. આ કોના અવયવ છે? બધા કોના ફેક્ટર છે? બોલો. બરાબર, આપણે તમે 8 માં શીખ્યા છો. આપણે શું કર્યું? એક્સપાન્શન કર્યું. તમે આના પરથી પાછા જાઓ તો શું કહેવાય? ફેક્ટરાઇઝ કહેવાશે. તો જે ફર્સ્ટ સ્ટેપ છે એનું સ્ક્વેર રૂટ લો. પ્રથમ પદનું વર્ગમૂળ a², મધ્યમ પદ જે છે એની સાઇન જ લેવાની પ્લસ અને લાસ્ટ ટર્મ જે છે એનો સ્ક્વેર રૂટ લો, બરાબર. એટલે અંતિમ પદનો વર્ગમૂળ. તો b² નો સ્ક્વેર એટલે કે આ કોનો સ્ક્વેર છે? તો a² + b² નો હોલ સ્ક્વેર છે. તમે આનું એક્સપાન્શન કરશો, વિસ્તરણ, તો પાછું આવશે. આવું આપણે કેમ કર્યું? અહીં સ્ક્વેર છે તો અહીં સ્ક્વેર લાવવા આવું કર્યું. તો બંને બાજુ હવે આપણે વર્ગમૂળ લઈ શકીએ, બરાબર. બંને બાજુ વર્ગમૂળ એટલે કે સ્ક્વેર રૂટ લેતા. તો સ્ક્વેર રૂટ લો તો સ્ક્વેર નીકળી જશે. તો xz ઇઝ ઇક્વલ ટુ અહીં પણ આપણે સ્ક્વેર રૂટ લીધું તો આ સ્ક્વેર નીકળી જાય. તો શું મળ્યું આપણને? xz ઇક્વલ ટુ a² + b². જે આપણને માંગ્યું હતું એ મળ્યું, બરાબર. લખી દો. સમજ પડી બધાને? જો અહીં ભૂલથી ટ્રાયેંગલ એબીસી લખાઈ ગયેલો, ત્યાં શું આવશે? ટ્રાયેંગલ XYZ. જો 33 ચતુષ્કોણ ABCD સર AC 70.5 નથી 90.5 છે. લંબચોરસ છે એટલે કે રેક્ટેંગલ છે. ક્વાડ્રિલેટરલ ABCD કેવો છે? રેક્ટેંગલ છે એટલે કે લંબચોરસ છે. AB તમને 7.5 આપ્યા છે અને AC 19.5, બરાબર. AC જો એક્ઝામમાં આવું ધ્યાન રાખવાનું, કોઈ મિસ્ટેક ના થઈ જાય, નહીં તો આખું એક્ઝામ પર તમારો ખોટો પડશે. ધેરફોર જો લંબચોરસ હોય તો એના દરેક એંગલ કેટલાના હોય? 90 હોય, બરાબર. અને સામસામેની બાજુઓ સરખી હોય. આ ઇક્વલ હોય, અહીં આગળ આ બે ઇક્વલ હશે. ધેરફોર એંગલ A ઇક્વલ ટુ એંગલ B ઇક્વલ ટુ એંગલ C ઇક્વલ ટુ એંગલ D કેટલા હશે? 90. તો તમે એ જોઈ શકો ટ્રાયેંગલ ABC કેવો થશે? કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ ટ્રાયેંગલ થશે. ધેરફોર કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ AB² + BC² ઇક્વલ ટુ કર્ણ કોણ છે? હાઇપોટેનિયસ AC. Therefore, AB² + BC² is equal to AC². Therefore, 7.5 નો સ્ક્વેર પ્લસ BC² ઇક્વલ ટુ AC કેટલા છે?
19.5 હશે. Therefore, BC square equal to 19.5 નો સ્ક્વેર આ પેલી બાજુ જશે માઇનસ 7.5 નો સ્ક્વેર. હવે તમને આગળ પણ એક એક્ઝામ્પલ આવો ગણાવ્યો. અહીં તમે સ્ક્વેર કરવા જશો તો થોડું લાંબુ થશે અને સ્ક્વેર કરવાનો ટાઈમ જશે. તો શું કરવાનું? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર છે, બરાબર. ફેક્ટરાઇઝ કરી દો. એ પ્લસ બી એ માઇનસ બી. તો 19.5 પ્લસ 7.5, 19.5 minus 7.5. ચલો 5.5 1 થશે. 19 plus 7 26 અને 1 27. અહીં શું થાય? 5 માંથી 5 જાય 0, 19 માંથી 7 જશે 12, બરાબર. હવે આ બંને મલ્ટીપ્લાય કરો. BC સ્ક્વેર ઇક્વલ ટુ, કારણ કે જો આનું સ્ક્વેર રૂટ ડાયરેક્ટ નીકળતું નથી, અથવા તો શું કરો? ફેક્ટરાઇઝ કરી દો. જો BC સ્ક્વેર ઇક્વલ ટુ 9 into 3 લખાશે આવું. ઇન્ટુ ગુણાકાર કરશો સંખ્યા મોટી થાય એટલે શું કરો? ફેક્ટર પાડી દઈએ. 9 into 3 તો 12 ના 4 into 3. Therefore BC ઇક્વલ ટુ બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો અંડર રૂટ ઓફ 9 into 3 into 3 4 into 4 અને 3 into 3 કેટલા હશે? 9 ઇઝ ઇક્વલ ટુ 9 નું સ્ક્વેર રૂટ 3, 4 નું 2 અને 9 નું 3. બસ 3 દુ 6 તારીખ 1000. તો બીસી કેટલા મળે આપણને? 18. જોઈ લો આન્સર. હવે બધા ચેક કરી લેજો. આપણે આવ્યું છે હેત? હા સર. જે એક્ઝામ્પલ 34 છે, ટ્રાયેંગલ એબીસી માં એડી મધ્યગા એટલે કે મીડિયન છે. એબી 18 છે, એસી 14 સેન્ટીમીટર, એડી 14 સેન્ટીમીટર. તો તમારે એની પરિમિતિ એટલે કે પેરીમીટર શોધવાનું છે, બરાબર. મધ્યગા આવે, મીડિયન આવે તો તમારા ધ્યાન પર બે બાબત આવી જવી જોઈએ. એક તો એપોલોનિયસ, બરાબર. તમને ત્રિકોણ કેવો છે ના કહ્યું હોય, લઘુકોણ છે એટલે કે એક્યુટ છે, બરાબર, કે પછી ઓબ્ક્યુટ છે, એવું કશું જ કહ્યું ના હોય તમને, બરાબર. તો શું કરવાનું? કદાચ તમને ટ્રાયેંગલ જો કાટકોણ ત્રિકોણ આપ્યો હોય, રાઈટ ટ્રાયેંગલ, તો આપણને પરિણામ ખબર છે. રાઈટ ટ્રાયેંગલમાં શું હોય? કર્ણ પરની મધ્યગા કર્ણ કરતો અડધી હોય, એટલે કે હાઇપોટેનિયસ પર જે મીડિયન હોય એ હાઇપોટેનિયસથી હાફ હોય. તમને બે સાઈડ આપી છે 18 ને 14. તો પહેલાં તો એ વિચારી લો કે 18 14 એ તમારે પાયથાગોરિયન ત્રિપુટી છે કે નહીં એવું વિચારી જુઓ. જેમ 3, 4, 5 હોય પાયથાગોરસમાં કાટકોણ ત્રિકોણમાં, બરાબર. પછી 6, 8, 10 એવું પોસિબલ થાય આમાં? 18 14 નથી. પાયથાગોરિયન ટ્રાયડ એટલે કે ત્રિપુટી આ નથી. તો ત્રિકોણ એબીસી આવો દોરી દો, લઘુકોણ ત્રિકોણ, બરાબર. ABC આ મીડિયન લઈ લો, એડી, બરાબર. આ મધ્યગા એટલે બીડી ને સીડી કેવા થઈ ગયા? ઇક્વલ, કારણ કે ડી એ મિડ પોઈન્ટ બનશે, બરાબર. AB 18, AC 14 અને એડી કેટલા? એ પણ 14, બરાબર. તો અહીં તમારે એક જ બચ્યું હોય, શું? એપોલોનિયસ. ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે માટે એપોલોનિયસ ના પ્રમેય મુજબ, તો કોણ બોલશે? એપોલોનિયસના થિયરમ મુજબ શું થાય આગળ? બોલો. AB square plus BC square is equal to 2AD square plus BD square. ફરી બોલો છો. શું? AB સ્ક્વેર પ્લસ AB square plus BC square is ખોટું છે, equal to 2 ખોટું છે. તો બીજું કોઈ? કેટલા દિવસથી શીખવાડું? AC square. આમ જ કરજો એક્ઝામમાં. જો યાર મધ્યગા એટલે કે મીડિયન જ્યાં હોય એની બે સાઈડની બે લેવાની છે. ધારો કે હમણાં આ રીતે હોય ABC અને બીમાંથી મધ્યગા હોય આ રીતે, તો એક તમારે જો અત્યારે આ છે તો આ બે સાઈડ લેવાની, AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર. અત્યારે અહીં મીડિયન છે તો શું લેવાનું? BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર.
તો જે મીડિયન હોય એની બે સાઈડની આ રીતે લેવાની, જે બે સાઈડ હોય સાઈડવાની. તો અહીં શું આવશે? AB² પ્લસ AC². AB² પ્લસ AC² ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ, હવે શું આવશે? મીડિયનનો સ્ક્વેર, એટલે કે મધ્યગાનો વર્ગ, 2AD² પ્લસ 2BD². થયું? આ એપોલોનિયસની ફોર્મ્યુલા છે, યાદ રાખજો. ચલો કિંમતો મૂકો. AB કેટલા છે? 18 નો સ્ક્વેર, AC 14 નો સ્ક્વેર, 2AD 14 નો સ્ક્વેર પ્લસ BD આપણે શોધવાનું. કારણ કે તમારે ત્રિકોણ ABCની પરિમિતિ શોધવી છે. તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો, AB પ્લસ AC પ્લસ BC. તો આપણી પાસે BC હતી, જો BD શોધી કાઢીએ તો BD કરતાં BC કેટલા હોય? ડબલ હોય, એટલે આપણે BD શોધી કાઢીએ. ચલો 18 નો સ્ક્વેર કેટલો થાય? બોલો. 18 નો સ્ક્વેર 324, 14 નો સ્ક્વેર 196 is equal to 2 into 196 plus 2 BD². Therefore 6 plus 4 10, 0 1, 9 plus 1 10 plus 2 12 1. બરાબર? તો મલ્ટીપ્લાય કરો. 6 × 12 2, જલ્દી પડી 1, 19 × 38 39 પ્લસ 2 BD². બરાબર? Therefore 2BD² is equal to, આને પેલી બાજુ લઈ જાઓ તો 520 minus 392. જોડ 10 0માંથી 2 ના જાય, 10 લો 10માંથી 2 જશે, 8 અહીં 1 થાય, ફરી 10 plus 1 11માંથી 9 જાય, 2 અહીં 4 થાય, 4 minus 3 1. બરાબર? આ કોની કિંમત આવી? 2BD². Therefore BD² ઇક્વલ ટુ, આ 2 છેદમાં જશે ડિનોમિનેટરમાં, 128/2. એ કેટલા? 64. હવે આપણે BD ની કિંમત શોધી, બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો. તો therefore BD ઇક્વલ ટુ √64 ઇઝ ઇક્વલ ટુ 64 નો સ્ક્વેર રૂટ કેટલું આવશે? 8. બરાબર ને? તો આપણે એના પરથી BC મળી જશે. BD કરતાં BC કેવા? ડબલ હોય. BC ઇક્વલ ટુ 2BD ઇઝ ઇક્વલ ટુ 2 into 8 ઇક્વલ ટુ 16 સેન્ટીમીટર. ટ્રાયેંગલ ABC ની પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ BC પ્લસ AC. ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. બરાબર? તો AB કેટલા છે? 18, BC 14 અને AC 16. 6 ને 4 10 ને 8 8 વધી 1 1 2 3 1 4 48 સેન્ટીમીટર આવે છે. આ તો તમારા બધાને જો ટ્રાયેંગલ ABC માં B90 છે. ત્રિકોણ ABC કેવો થયો? કાટકોણ ત્રિકોણ, રાઈટ ટ્રાયેંગલ. તમને AC માઇનસ BC આપ્યા છે. AC માઇનસ BC કેટલા આપ્યા છે? 4. એનો અર્થ કે AC BC કરતાં મોટા છે, અને હોય જ, કેમ કે હાઇપોટેનિયસ છે, કર્ણ છે. અને BC માઇનસ AB ઇક્વલ ટુ 4. અહીં તમને શું આપ્યું? BC મોટા છે, BC ગ્રેટર દેન AB. અહીં શું થશે? AC ગ્રેટર દેન BC. તમારો આન્સર આવે ત્યારે તમારે ધ્યાન રાખવાનું. AB કરતાં BC મોટા આવવા જોઈએ અને BC કરતાં AC મોટો આવવો જોઈએ આન્સર. બરાબર? હવે જુઓ, તમને પણ ડિફરન્સ આપે, અહીં પણ ડિફરન્સ આપે. હવે શું લઈશું આપણે? કાટકોણ ત્રિકોણ છે એટલે લઈશું શું? પાયથાગોરસ લઈશું. તો થાય AB² પ્લસ BC² ઇક્વલ ટુ AC². તો આપણે આને શું કરીએ? અહીં આપણે AB જોઈશે, પણ AB નથી, BC જોઈશે, AC જોઈશે. તો આપણને જે આ બે વસ્તુ આપી છે એને શું કરીએ? AB કાં તો AC ના ફોર્મમાં લઈ લઈએ. તો અહીં જો AC છે,
તો ધેરફોર એસી ઇક્વલ ટુ શું થાય? પેલી બાજુ જાય બીસી પ્લસ 4. તો એસી ની વેલ્યુ મળી ગઈ આપણને બીસી પ્લસ 4. બધું શું કરીએ? બીસીના ફોર્મમાં લાવી દઈએ. દરેક વસ્તુ એબી છે, એસી છે અને બીસી તો હોવાના જ બીસીના ફોર્મમાં, પણ એબી અને એસીને બીસીના ફોર્મમાં લાવી દઈએ. તો અહીં શું કર્યું? પેલી બાજુ લઈ ગયા તો એસી ઇક્વલ ટુ બીસી પ્લસ 4. અહીં આપણે એબીની વેલ્યુ શોધી કાઢીએ. માઇનસ એબી ઇક્વલ ટુ પેલી બાજુ જાય 4 માઇનસ બીસી. ધેરફોર આ માઇનસને દૂર કરવા શું કરીશું? બધાની સાઈન બદલી કરો, એટલે કે -1 કોમન કાઢો બંને સાઈડથી. તો એ બી ઇક્વલ ટુ માઇનસના પ્લસ થઈ ગયો. આ માઇનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ માઇનસ થશે. -1 વડે બધાને ગુણ્યા અથવા તો બધામાંથી -1 કોમન કરે. તો જુઓ એસીની વેલ્યુ પણ આપણને બીસીના ફોર્મમાં મળી ગઈ, એબીની વેલ્યુ પણ બીસીના ફોર્મમાં મળી ગઈ. કાટકોણ ત્રિકોણ ABCમાં AB² પ્લસ BC² ઇક્વલ ટુ AC². તો એબીની વેલ્યુ કેટલી છે? BC -4 નો સ્ક્વેર પ્લસ BC તો BC છે ઇઝ ઇક્વલ ટુ AC ઇક્વલ ટુ BC પ્લસ 4. બરાબર? એ તમે ધારો તો BC ઇક્વલ ટુ x ધારી શકો છો. BC ઇક્વલ ટુ x લઈ લઈએ તો પણ ચાલે, નહીં લો તો પણ ચાલે. હવે a માઇનસ b હોલ સ્ક્વેર a² માઇનસ 2ab એટલે 4 into 2 8bc પ્લસ 4 નો સ્ક્વેર 16. એક્સપાન્શન કર્યું a માઇનસ b હોલ સ્ક્વેર વિસ્તરણ, બરાબર, પ્લસ bc સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીં પણ a પ્લસ b હોલ સ્ક્વેર bc સ્ક્વેર પ્લસ 4 into 2 એટલે 8bc પ્લસ 4 નો સ્ક્વેર 16. તો 16 જો ઉડી જશે, કારણ કે આ બાજુ આટલો માઇનસ થશે, નીકળી ગયા. આ બીસી સ્ક્વેર અને બીસી સ્ક્વેર ગયા, કારણ કે આ બાજુ આવશે માઇનસ થાય એટલે એ ઉડી જશે. બરાબર? ધેરફોર શું બચ્યું અહીંયા? બીસી સ્ક્વેર. બરાબર? બીજું અહીં -8bc છે, અહીં પણ અહીં પ્લસ છે, આને પેલી બાજુ લઈએ તો BC² ઇક્વલ ટુ પેલી બાજુ જશે શું થાય? 8bc પ્લસ 8bc 16 થશે. 8bc આ માઇનસના પ્લસ 8bc. બરાબર? ધેરફોર BC² ઇક્વલ ટુ 8 પ્લસ 8 16. બરાબર? 16 BC. હવે જો આ BC છેદમાં જાય તો એક ઉડી જશે BC. બરાબર? અથવા તો બસ એવું જ કરો, છેદમાં લઈ જાઓ BC² આ BC છેદમાં જાઓ ઇઝ ઇક્વલ ટુ 16. તો એક BC કટ થઈ ગયા. ધેરફોર BC ઇક્વલ ટુ કેટલા આવ્યા? 16. બરાબર? હવે એના પરથી શોધી કાઢો બાકીના. AC ઇક્વલ ટુ BC પ્લસ 4 16 પ્લસ 4 20 AB BC minus 4 16 minus 4 equal to 12. અને BC તો આપણને મળ્યા જ છે ઓલરેડી. મેં તમને શું કહ્યું હતું કે AB કરતાં BC મોટા હોવા જોઈએ. તો AB કેટલા આવ્યું? 12. એનાથી BC મોટા અને BC કરતાં કર્ણ એટલે કે હાઇપોટેનિયસ મોટો હોવો જોઈએ. થઈ ગયું? હવે તમારે પરિમિતિ શોધવાની કેવું છે કે શું શોધવાનું હતું આમાં? આ જ શોધવાનું હતું ને? લખી દો. અહીં જો આપણે BC શું કર્યું? છેદમાં લઈ ગયા ડિનોમિનેટરમાં, એટલે ઉડી જાય. પણ મેં તમને આગળ પણ કહ્યું દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં આવું ઉડાવવાનું નહીં. આ દાખલા માટે ચાલશે, પણ જ્યારે કોઈ બીજી કોઈ જગ્યા આવશે જેમ કે દ્વિઘાત સમીકરણ ક્વોડ્રેટિક ઇક્વેશન, તો ત્યાં તમારા 2 આન્સર આવતા હશે. જો આના પર આન્સર 2 આવશે તમને બતાવું લાગે એટલે આ ખાસ ધ્યાન રાખજો, ઉડાવવાનું નહીં. તો શું થાય? જો ફેક્ટરાઇઝ કરો, આને પેલી બાજુ લઈ જાઓ BC² -16BC ઇઝ ઇક્વલ ટુ 0.
બીસી કોમન કાઢી આ રીતે કોમન કાઢવા ઉડાવવાના નહીં. મેં તમને પહેલાં પણ કહ્યું દ્વિઘાત સમીકરણ. બીસી કોમન કાઢો અંદર શું બચે? બીસી માઇનસ 16 ઇક્વલ ટુ 0. હવે અહીં તમારી પાસે બે ફેક્ટર છે, બીસી અને બીસી માઇનસ 16. બીસી ઇક્વલ ટુ 0 અથવા બીસી માઇનસ 16 ઇક્વલ ટુ 0. થયું? બરાબર. Therefore, BC equal to 0 અથવા BC equal to 16. મળી તમને બે વેલ્યુ? એટલે ખરેખર આના આન્સર બે આવશે. પરંતુ BC એ શું છે? ત્રિકોણની બાજુ છે. ત્રિકોણની બાજુનું માપ 0 હોય ક્યારે? ત્રિકોણની બાજુનું માપ 0 શક્ય નથી. ત્રિકોણની બાજુનું માપ 0 શક્ય નથી. એટલે BC ઇક્વલ ટુ 0 પોસિબલ નથી. તો પછી એક જ વેલ્યુ બચી, ધેરફોર BC ઇક્વલ ટુ 16. પછી આપણે ગણેલું તો ઓલરેડી. બરાબર. જે એક્ઝામ્પલ 38 IMP છે એને ધ્યાનમાં રાખજો. અને આવું જ ઉદાહરણ 6 છે. અને આગળ જે ઉદાહરણ આપ્યા છે ઇલિસ્ટ્રેશનમાં 6 નંબરનું સેમ છે, પણ એમાં તમને મધ્યગા આપી છે. ત્યાં એડી આપ્યું છે. એડી એ મધ્યગા છે. અહીં શું આપ્યું છે? AM એ વેધ એટલે કે અલ્ટિટ્યુડ આપ્યું છે. ત્યાં એડી એ મીડિયન હતી. બરાબર. ચલો અહીં જો ટ્રાયેંગલ ABCમાં AB ઇક્વલ ટુ AC છે. AB અને AC ઇક્વલ છે. તો જો મેં બે સેમ સાઇન કરીશ તથા AM વેધ છે. AM વેધ એટલે કે અલ્ટિટ્યુડ છે. વેધ હોય એ કેવો હોય? લંબ હોય. બરાબર. પરપેન્ડિક્યુલર હોય. ધેરફોર AM લંબ BC થશે. હવે ટ્રાયેંગલ ABCમાં AB અને AC ઇક્વલ છે એટલે ટ્રાયેંગલ ABC કેવો બનશે? બે બાજુ સરખી છે એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ બનશે. એટલે કે આઇસોસેલેસ ટ્રાયેંગલ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ. અને સમદ્વિ બાજુ ત્રિકોણના એક ગુણધર્મ ખાસ પ્રેક્ટિસ વર્કમાં પણ તમે લખી લેજો, યાદ રાખવામાં. સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તો આ રીતે આ જે બે બાજુઓ સરખી છે એ પોઈન્ટ ધારો કે એ પોઈન્ટ હોય, કાં તો આ રીતે હોય તો એ નીચેથી B પોઈન્ટ હોય, કાં તો અહીંથી C પોઈન્ટ. તો એમાંથી જે નીકળે છે વેધ, આ બે બાજુઓ સરખી હોય તો એ જે પોઈન્ટ છે બરાબર, એમાંથી નીકળતો વેધ અલ્ટિટ્યુડ એ મીડિયન પણ કહેવાય ને વેધ પણ કહેવાય. એટલે કે મીડિયન કહો અથવા અલ્ટિટ્યુડ કહો. એટલે કે વેધ એ જ મધ્યગા બને. સમદ્વિ બાજુ ત્રિકોણમાં જે બે બાજુઓ સરખી હોય બરાબર, તો એનું જે પોઈન્ટ હોય એમાંથી નીકળતી મધ્યગા એ વેધ બને. અને વેધ હોય તો મધ્યગા બને. એટલે આ BM અને CM પણ ઇક્વલ થશે, કારણ કે AM એ મધ્યગા પણ છે અને વેધ પણ છે. મધ્યગા હોય તો M એ શું બનશે? BC નો મધ્ય બિંદુ એટલે કે મિડ પોઈન્ટ બને. એટલે BM ઇક્વલ ટુ CM. સમજ પડી? આ ખાસ ગુણધર્મ પ્રેક્ટિસ વર્કમાં નોંધવા. બીજું શું છે એ તો આપણે લખ્યું છે, B ઇક્વલ ટુ AC. સમદ્વિ બાજુ ત્રિકોણ, સમદ્વિ બાજુ ત્રિકોણમાં વેધ એ મધ્યગા બને. માટે અહીં AM એ મધ્યગા પણ છે. Therefore, M એ BC નો મધ્ય બિંદુ માટે BM ઇક્વલ ટુ CM. BM ઇક્વલ ટુ CM. સમજ પડી? બીજું, હવે તમને ટ્રાયેંગલ ABC ની પેરીમીટર 50 આપી છે બરાબર. તો તમારી પાસે આપણે આ બે બાજુ ધારી લઈએ. ધારો કે AB ઇક્વલ ટુ AC ઇક્વલ ટુ X. ટ્રાયેંગલ ABC
પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ શું? ત્રણેય સાઈડનો સરવાળો AB પ્લસ BC પ્લસ AC. તમને પેરીમીટર આપી છે 50 ઇઝ ઇક્વલ ટુ AB કેટલા છે? x, AC પણ x પ્લસ BC પ્લસ AC x. BC આપણે શોધવાના છે. x પ્લસ x 2x આ બાજુ આવશે. therefore 50 minus 2x is equal to x plus x 2x. therefore BC અહીં શું આવશે? 2x સામે ગયા, અહીં શું વધ્યું? BC. therefore BC equal to 50 minus 2x. બરાબર. હવે BM અને CM કેવા છે? M એ મિડ પોઈન્ટ છે તો BC ના હાફ થશે. હવે BM equal to CM equal to BC by 2 is equal to BC કેટલા છે? 50 minus 2x 50 minus 2x upon 2 is equal to 50 ના હાફ 25 અને આ બે જશે એટલે માઇનસ x. આપણને શું મળ્યું? BM અને CM મળી ગયા. હવે તમે કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો, AMB લો કાં તો AMC લો. કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ ટ્રાયેંગલ AMC માં પાયથાગોરસ થિયરમ લઈ લો. AM સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર. AM સ્ક્વેર પ્લસ CM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કર્ણ એટલે કે હાઇપોટેનિયસ AC નો સ્ક્વેર. therefore ચલો AM કેટલા છે? 15 નો સ્ક્વેર પ્લસ CM આપણે શોધ્યા છે 25 માઇનસ x 25 માઇનસ x નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AC આપણે ધારેલા છે x એટલે કે x નો સ્ક્વેર. therefore ચલો 15 નો સ્ક્વેર 225 થશે. 225 પ્લસ 25 નો સ્ક્વેર 625 આપણે વિસ્તરણ કરીએ છીએ એક્સપાન્શન a માઇનસ b હોલ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો 25 દો મધ્યમ પદ 2ab આવશે ને. 2ab એટલે 50x પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. x સ્ક્વેર જશે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. બરાબર. 625 minus 50x. ઓકે માઇનસ છે જુઓ મધ્યમ પદ કેવું છે? માઇનસ એટલે અહીં શું આવશે? માઇનસ. ચલો હવે x સ્ક્વેર તો ગયા માઇનસ 50x ઇઝ ઇક્વલ ટુ જો 625 અને 25 650 પ્લસ 200 750 થાય. ચેક કરો 600 ને 200 800 850 થશે. બરાબર. 600 ને 200 800 અને 25 પ્લસ 25 850. આ પેલી બાજુ જશે તો શું થશે? માઇનસ થશે. બરાબર. આ માઇનસ 50x આ બેને પેલી બાજુ લઈ ગયા તો માઇનસ 850 માઇનસ માઇનસ કટ થઈ ગયા. x ઇક્વલ ટુ 850 અપોન 50 0 0 કટ 17 85 x ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 70. બરાબર. x એટલે કોણ? AB અને AC મળી ગયા આપણને. therefore AB equal સર તમારો વિડિયો ચોટી ગયો સર. AC equal to 70. બરાબર. હવે શોધવાનું શું હતું એ ચેક કરો. જો AB equal to AC equal to 17 આવ્યા. બરાબર. હવે BC શોધી કાઢીએ. BC કેટલા છે? BC equal to 50 minus 2x એટલે 50 minus 2 into x એટલે કેટલા? 70. 17 દુ 34 થશે. 50 minus 34 કેટલા આવશે? 16 થશે ને. 50 minus 34 16 તો BC મળી ગયા. તો આપણને ત્રણેય બાજુ મળી ગઈ. હવે તમારે એરિયા શોધવો છે. ટ્રાયેંગલ ABC નો ક્ષેત્રફળ એટલે કે એરિયા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/2 b into h ઇઝ ઇક્વલ ટુ 1/2 b એટલે કોણ છે? BC. આ બે પાયો અને આ હાઈટ
1/2 BC into AM is equal to 1/2 BC કેટલા છે 16 into AM 15 2 8 જા એટલે 15 8 કેટલા 120 આ તમને એકમ આપ્યો કોઈ સેમી કે મીટર નથી આપ્યો બરાબર તો એકમ સ્ક્વેર સેમી હોત તો સેમી સ્ક્વેર મીટર હોત તો મીટર સ્ક્વેર એરિયા છે એટલે સ્ક્વેર આવશે પેરીમીટરમાં સ્ક્વેર આવે નહીં બરાબર ચેક કરી લો આન્સર એક્ઝામ્પલ 39 જો અહીં તમને એક સીડી સ્ટેરકેસ આપી છે એના સ્ટેપ છે કેટલા સ્ટેપ છે 4 બરાબર 1 2 3 ને 4 સ્ટેપ છે પગથિયાની લંબાઈ તમને કેટલી આપી લેન્થ 20 સેન્ટીમીટર આપી શું આપ્યું છે કશું આપ્યું છે એકમ સેમી બરાબર 20 સેન્ટીમીટર અને એની હાઈટ છે 15 સેન્ટીમીટર હવે જો આ એંગલ કેટલા બનશે 90 બનશે સીડીમાં તમે સ્ટેપ દેખજો તો આ રીતે જ્યાં હોય ત્યાં 90 બને તો બધા એંગલ 90 બનશે તો બધા શું બને કાટકોણ ત્રિકોણ એટલે કે રાઈટ ટ્રાયેંગલ ચલો આ એમ લઈ લો એમ હવે જો અહીં બી છે એટલે અહીં બી ને લઈએ આપણે એ એમ અને એન લઈ લો બરાબર હવે તમારે એ થી બીનું ડિસ્ટન્સ શોધવું છે એ થી બીનું ડિસ્ટન્સ તો આ જે ટ્રાયેંગલ છે એ એમ એન એમાં તમે કર્ણ હાઇપોટેનિયસ શોધી કાઢો આ બે ઉપરથી એટલે આ જે ડિસ્ટન્સ છે એ દરેકમાં કેવું હશે સેમ ફોરવર્ડ મલ્ટીપ્લાય કરી દો એટલે એથી બેનું ડિસ્ટન્સ મળી જશે સીડીના પગથિયાની લંબાઈ પછી આ દરેક પગથિયા બધા પગથિયા સરખા છે દરેક પગથિયા લંબાઈ કેટલી છે 20 સેન્ટીમીટર અને ઊંચાઈ 15 સેન્ટીમીટર બરાબર હવે તમારે એ થી બી નું અંતર શોધવાનું છે એ બી ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર બરાબર કાટકોણ ત્રિકોણ એ એમ એન માં લખવાનું બંધ દરેક ગણાઈ ગયા હશે પેલા સમજો આ રાઈટ ટ્રાયેંગલ છે બરાબર તો કર્ણ છે એટલે પાયથાગોરસનો થિયરમ am² + mn² ઇક્વલ ટુ an² એટલે કે કર્ણ an² ઇક્વલ ટુ am² + mn² ઇઝ ઇક્વલ ટુ am કેટલા છે 20 + mn 15 ઇઝ ઇક્વલ ટુ 400 + 225 તો કેટલા આવશે 625 an² બંને બાજુ સ્ક્વેર રૂટ લઈ લો તો સ્ક્વેર નીકળી જશે તો an ઇક્વલ ટુ 625 સ્ક્વેર રૂટ 25 સેન્ટીમીટર બરાબર આપણને an નું માપ કેટલું મળ્યું 25 ધેરફોર AB ઇક્વલ ટુ a થી b નું જે ડિસ્ટન્સ છે 4 સ્ટેપ છે 4 ઇન્ટુ am is equal to 4 into 25 is equal to 100 સેન્ટીમીટર થાય અને 100 સેન્ટીમીટર એટલે કેટલા મીટર 1 મીટર is equal to 1 મીટર પણ લખી શકાય બરાબર લખી લો सर एक मीटर का एक स्टेप એક્ઝામ્પલ 40 એક વ્યક્તિ સ્થળ A થી નોર્થમાં 800 મીટર ચાલીને બી પર પહોંચે છે જો આ ટાઈપનું એક્ઝામ્પલ હોય ને તો પહેલાં તમારે દિશા આપી દેવાની નોર્થ ઈસ્ટ બરાબર સાઉથ તો તમારે ભૂલ ના પડે તો જો અત્યારે અહીંથી જોવું તો આ બાજુ નોર્થ છે તો અહીં નોર્થ આપી દો નોર્થ તો નોર્થની સામે શું આવશે સાઉથ બરાબર તમે જો આ બાજુ ઈસ્ટ છે તો આ ઈસ્ટ અને આ આવું તમારે બતાવી બરાબર તો ભૂલ ના પડે હવે જો એથી એ વોકિંગ શરૂ કરે એથી તો કઈ દિશામાં જાય નોર્થમાં તો જો નોર્થ આ બાજુ થશે તો અહીંથી આ બાજુ આવે
A to B કેટલું છે 800 મીટર. પછી જુઓ B થી ક્યાં જાય છે પૂર્વમાં એટલે કે ઈસ્ટમાં, તો ઈસ્ટ આ બાજુ છે જુઓ, તો આ B લો, અહીંથી આ ઈસ્ટમાં ગયો અને કયા પોઈન્ટ પર પહોંચે C. આ કેટલા મીટર 500 મીટર બરાબર. આ C પોઈન્ટ લઈ લો. પછી આગળ જુઓ C થી એ ક્યાં પહોંચે ફરી જાય છે નોર્થમાં, તો પાછું નોર્થ જો ઈસ્ટ અહીં છે, નોર્થ એટલે આમ જશે, તો તમે અહીંથી લઈ લો આ રીતે ફરીથી આ D. આ કેટલા મીટર વોક કરે છે 400 મીટર. તો તમારે શું કરવાનું A થી D નું સ્ટ્રેટ ડિસ્ટન્સ એટલે સીધું અંતર શોધવાનું છે. તો આ થશે અહીંથી આ ઉપર લઈ લઈએ 800 મીટર. તમારે A થી D નું સ્ટ્રેટ ડિસ્ટન્સ થઈ ગયું. આમાં ફિગર મેઇન છે. ચલો આ એંગલ કેટલા 90 બનશે, અહીંથી પણ સ્ટ્રેટ, અહીંથી પણ સ્ટ્રેટ, તો 90 એંગલ બનશે. તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો, રાઈટ ટ્રાયેંગલ બરાબર. હવે જુઓ આ AB છે, આ બંનેનું છેદબિંદુ ધારો કે એમ લઈ લઈએ. તો હવે તમારે જુઓ અહીં તમને અહીંથી એક્ઝામ્પલ બે રીતના ગણી શકાય. પાયથાગોરસથી અને આ બે ઉપરથી આ શોધી કાઢો બરાબર. પણ આ ટોટલ 500 છે, આ ટોટલ કેટલું છે 500 BC બરાબર ને. તો તમે શું કરશો આ ધારો કે x લો BM, તો આ કેટલું આવશે 500 માઇનસ x. તમે આ એક્ઝામ્પલ પાયથાગોરસથી પણ ગણી શકશો. અને અહીં બે ત્રિકોણ છે, બંનેમાં જો આ એંગલ સેમ થશે, વર્ટિકલી ઓપોઝિટ એંગલ અભિકોણ, ચોકડીમાં સામસામે. તો એક આ બંનેમાં 90 છે, તો ફૂફૂ શરત થઈ ગઈ. તો ફૂફૂ શરતથી આ બંને ટ્રાયેંગલ કેવા થઈ જશે સમરૂપ એટલે કે સિમિલિયર થઈ જશે. તો તમને મળી જશે. જુઓ આપણે કોઈ લખતા નથી બધું, કે તમે સંખ્યામાં આપેલું જ છે કે એક વ્યક્તિ A થી B નોર્થમાં ચાલે, પછી ઈસ્ટમાં, પછી નોર્થમાં, ડાયરેક્ટ લખી દઈએ. અહીં AB ઇક્વલ ટુ 800 મીટર, BC ઇક્વલ ટુ ટોટલ કેટલા છે 500 મીટર, અને CD 400 મીટર બરાબર. ધારો કે આ BC અને AB બંને એકબીજાને D માં છેદે છે. BC ઇન્ટરસેક્ટ AD ઇઝ ઇક્વલ ટુ સેટમાં M, એટલે કે બંને એકબીજાને M બિંદુમાં છેદે છે બરાબર. ધારો કે BM કેટલા લઈએ આપણે x માટે, BM તમે x લો તો CM કેટલા થાય ટોટલ કેટલા હતા 500, તો 500 માઇનસ x મીટર થઈ ગયું. ત્રિકોણ અહીં બે ત્રિકોણ બનશે ABM, ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ જો આ બે ઇક્વલ થશે એટલે અહીં સાઈન આવી કરો સરખી. BCM માં બંનેનો આ 90 એંગલ છે, ખૂણો એંગલ ABM ઇક્વલ ટુ DCM અથવા તો MCD પણ કહેવાશે. કેમ બંને ઇક્વલ કાટખૂણા એટલે કે રાઈટ એંગલ, અને બંનેમાં અભિકોણની જોડ છે AMB, એંગલ AMB ઇક્વલ ટુ એંગલ CMB, અભિકોણ એટલે કે વર્ટિકલી ઓપોઝિટ એંગલ બરાબર. ચોકડીમાં જ્યાં પણ ચોકડી પડે
ત્યાં સામ સામેના ખૂણા કેવા હોય? ઇક્વલ હોય, પણ સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ. Therefore ટ્રાયેંગલ, હવે જો અહીં ગોઠવવું પડશે સંગતતા બરાબર. ચલો એ બી એમ ઇઝ સિમિલિયર ટ્રાયેંગલ એટલે કે સમરૂપ ટ્રાયેંગલ. જો અહીં બી 90 છે તો અહીં સી 90 છે, તો જ્યાં બી હોય ત્યાં સી આવે, અહીં બી વચ્ચે તો સી વચ્ચે મૂકી દો. આ ખાસ ગોઠવવાનું. ચલો એમ અને એમ ઇક્વલ છે, બંનેનો એમ ઇક્વલ છે, તો અહીં એમ ક્યાં છે? લાસ્ટમાં. તો અહીં પણ એમ લાસ્ટમાં આવશે. વચ્ચેનું સ્થાન આવી ગયું, લાસ્ટ આવી ગયું, તો ફર્સ્ટ બાકી રહ્યું. એ શું આવશે? ડી. તો આ બંને ટ્રાયેંગલ કેવા થઈ ગયા? સમરૂપ થઈ ગયા, સિમિલિયર. ધેરફોર એની બાજુનો ગુણોત્તર કેવો થશે? ઇક્વલ થાય. એ બી અહીં પહેલા બે એક્સ છે, અહીં પહેલા બે એક્સ છે. એ બી છેદમાં સીડી ઇઝ ઇક્વલ ટુ બીએમ છેદમાં સીએમ ઇઝ ઇક્વલ ટુ એએમ. એએમ એટલે ફર્સ્ટ ને લાસ્ટ, તો અહીંયા ફર્સ્ટ ને લાસ્ટ ડીએમ. કિંમતો મૂકી દો. ધેરફોર ચલો એ બી છે આપણી પાસે, એ બી 800 છે, સીડી 400 ઇઝ ઇક્વલ ટુ બીએમ છે. બીએમ જુઓ કેટલા છે? એક્સ. સીએમ 500 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ એએમ. એએમ અને ડીએમ એ કઈ નથી આપણી પાસે. એએમ કે ડીએમ નથી, આપી પણ નથી, બરાબર બંને. તો હવે એ શોધવાનો ટ્રાય કરીશું. તો પહેલાં એક્સ શોધી કરો. ધેરફોર આ બે 0 કટ થયા, 4 2 8, એટલે કે આ બે રેશિયો લઈ લો તમે. 2 ઇક્વલ ટુ એક્સ અપોન 500 માઇનસ એક્સ. આ મલ્ટીપ્લાય કરી દો, બરાબર. તો 500 ગુણ્યા 2 એટલે કેટલા? 1000 થશે. માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ કેટલા? એક્સ. આ એક્સ આ બાજુ જાય તો 2 ને 3x થશે. 3x ઇક્વલ ટુ 1000 થયા. ધેરફોર x ઇક્વલ ટુ આ 3 છેદમાં જાય 1000 અપોન 3. બરાબર. આ એટલા મળ્યા આપણને. તો સીએમ કેટલા મળશે? Therefore CM equal to 500 minus x is equal to 1000 upon 3. તો 500 ગુણ્યા 3 1500 માંથી 1000 જાય એટલે કેટલા બચશે? 500 ભાગ્યા આપણને શું મળ્યું? CM મળ્યું, બરાબર. BM મળી ગયા, CM મળી ગયા. હવે તમે પાયથાગોરસ લેવો પડશે. પાયથાગોરસ લઈને AM મળશે અને બીજું આના પરથી શું મળી જશે? MD મળી જશે, બરાબર. જો હવે અહીંયા આગળ કેટલા છે? 2 આવે છે. એ કેટલા છે? AM/dm. આવું લખાશે AM/dm. અને આ જે રેશિયો છે 2 છે, બરાબર. તો કોનો વાઇક ચાલુ છે? હવે જો એટલે કે AM ઇક્વલ ટુ 2dm થશે. આપણે AM શોધી કાઢીએ, બરાબર. તો એના પર dm પણ આપણને મળી જશે. તો જો આપણે પહેલા અહીંયા આગળ લઈ લઈએ x. BM કેટલા હતા? લીધા છે BM x. x એ શું હશે? BM થાવ ને. x ઇક્વલ ટુ BM ઇક્વલ ટુ 1000 upon 3. આ લેશો તો પણ ચાલશે. ચલો કાટકોણ દેખો. ABM માં પાયથાગોરસ લઈ લો. AB² પ્લસ BM². AB² પ્લસ BM² ઇઝ ઇક્વલ ટુ AM². Therefore AB કેટલા છે? 800 નો સ્ક્વેર પ્લસ BM 1000 upon 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM². Therefore 8 નો સ્ક્વેર 64. હવે જો સ્ક્વેરમાં શું કરવાનું?
2 0 હોય તો 4 મૂકવાના સ્ક્વેરમાં, તો 1 2 3 4 પ્લસ 1000 છે તો 1 નો સ્ક્વેર 1, અહીં 3 0 છે તો 3 વડે કેટલા મૂકવાના? 6 મૂકવાના, તો 1 2 3 4 5 6 અપોન 3 નો સ્ક્વેર 9 ઇક્વલ ટુ am સ્ક્વેર. Therefore am સ્ક્વેર ઇક્વલ ટુ, ચાલો LCM લઈએ આગળ અને આ બેનું એડિશન કરો અપોન 9 આવશે. આ ગુણાકાર કરી અને બરાબર બંનેનો સરવાળો કરો. જો 9 ચોક 3600, 6 વધી પડી 3, બરાબર 9 છંગ 54 ને 3 57, એટલે 57 6 ઉપર 4 0 1 2 3 4 પ્લસ 1 ઉપર 6 0 3 4 5 6, એનો સરવાળો કરો અને પછી એનું સ્ક્વેર રૂટ લઈશું. તો am કેટલા આવશે? am ઇક્વલ ટુ, ચાલો આનો સરવાળો કરો અને ડિવાઈડ બાય 9, પછી ભાગાકાર નથી કરવાનો, ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લઈશું. હવે જો તમે આનું એડિશન કર્યું કેટલું આવ્યું? 6 7 6 ઉપર 4 0 આવશે, 2 3 અને 4. આ કોની કિંમત આવી? am સ્ક્વેર. એના પરથી am મળી જશે. Therefore am ઇક્વલ ટુ કેટલા મળે આપણને? સ્ક્વેર રૂટ લઈ લો તો 676 નો સ્ક્વેર રૂટ 26 અને 4 0 છે તો સ્ક્વેર રૂટમાં કેટલા લેવાના? વર્ગમૂળમાં 2 0 થઈ જશે. વર્ગ કરો તો 2 હોય તો 4 થાય, તો વર્ગમૂળ તો 4 હોય તો કેટલા થાય? 2. 2600 અપોન કેટલા? 9 નો સ્ક્વેર રૂટ 3. આ સેન્ટીમીટર મળે આપણને. હવે જો am ઇક્વલ ટુ શું છે? 2dm. આમ જશે ને am બાય dm ઇક્વલ ટુ 2 છે. હવે am બાય dm ઇઝ ઇક્વલ ટુ 2. am બાય dm ઇક્વલ ટુ 2. તો therefore dm આમ જશે તો 2 આમ નીચે આવી જાય, તો dm ઇક્વલ ટુ am બાય 2 ઇઝ ઇક્વલ ટુ am કેટલા છે? 2600 અપોન 3 ઇન્ટુ 2, તો 2 કેટલા થાય? 1300 થશે. 1300, બરાબર. હવે તમારે એડી જોઈએ છે. હવે એડી ઇક્વલ ટુ am પ્લસ cm ઇઝ ઇક્વલ ટુ am કેટલા આવે? am 2600 અપોન 3 પ્લસ dm 1300 બાય કેટલા? 3, બરાબર ઇઝ ઇક્વલ ટુ બંનેને એડિશન કરો કેટલા હશે? 3900 થાય અપોન LCM કેટલો આવશે? 3 3 13 13 તારીખ 39, કેટલું આવ્યું? 1300 મીટર આવી ગયું. A થી D નું ડિસ્ટન્સ કેટલું આવ્યું? 1300 મીટર, એટલે કે 1300 મીટર. આની જો બીજી પણ એક રીત થાય, એ તમને ઈઝી પડશે, એ પણ જો ખાસ. આ તમને બધા આમાં ભૂમિતિમાં બધા જ નિયમો આવી ગયા. એક બીજી રીત છે, ચલો આ 800 છે, આ પણ સ્ટ્રેટ છે ડિસ્ટન્સ, તો આ કેટલું થશે? અહીંથી આ D સુધી 400 થાય, થશે ને? તો અહીંથી તમે આમ દોરી દો તો આ 90 એંગલ થશે. તો 800 પ્લસ 400 1200 થઈ ગયા, એટલે કે આ 1200 મીટર. તો આ કેટલું છે? 500. તો આ કેટલું થાય? 500 મીટર. તો આ જો ડાયરેક્ટ એક કાટકોણ ત્રિકોણ બની ગયો. એ અહીં એક નામ આપી દો, ધારો કે અહીં તમે એમ લઈ લો તો બી ચાલશે. પછી આ તમારા રીત લેવાનું નથી, અહીં એમ લઈ લો કાં તો ઓ લઈ લો, ગમે તે એમ લઈ લો. તો અહીંથી આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. આ 90, તો 800 અને 400 1200, અને આ કેટલા? 500. તો 1200 નો વર્ગ કરો વત્તા 500 નો વર્ગ. 1200 નો વર્ગ એટલે 144 આવશે અને ઉપર 40 પ્લસ આ 5 નો સ્ક્વેર 25 પર 40, બરાબર. એટલે 169 પર 40 થશે, બરાબર ને? એલ કરી 1200 નો વર્ગ 144 પર 4 0, પછી આનો 25 પર 4 0,
એટલે 169 પર 40 આવશે અને એનો સ્ક્વેર રૂટ લઈ લો તો 13 ડાયરેક્ટ આવશે અને 40 હોય તો સ્ક્વેર રૂટમાં 20 આવશે તો ડાયરેક્ટ તમને 1300 મળી જશે કાટકોણ ત્રિકોણ લઈને સમજ પડી ચાલો લખી દો